પણ જે વાત 4 યુગની ઉપર સંતોનો દેશ છે અને આ જે વાતો થાય છે એ સંતોની વાતો થાય છે. વેદ વાંચો તમે, પુરાણ વાંચો કે ગીતા કે રામાયણ, એના જે ભેદો છે એ એમને બરાબર છે, બાકી આ મહાપુરુષો એનો નિચોડ લાવી શકશે. જેમ કે આ સંતોના ઘરની વાતો છે અને સંતો જોડી શકે, બીજા જોડી ના શકે, કોઈ જગત આ વિશે જોડી ના શકે. શું એટલે કહે છે કે શાસ્ત્રો ખરા, એમાં ખોટા નથી, પણ એને તું દૃષ્ટાંત સિદ્ધાંત જોતો તો મહાપુરુષો જવું પડશે અને એના સિવાય આ મેળ પડે એવો નથી. હારી થાકીને લેવું એ રામ એ ભગવાન તાર પાસે હાલ નથી લેવા પડે, ચાલુ થઈ ગયો ગુરુજને જતા રહો. ના કે આ જગતના ભૂત એવા છે ને વેટાઈ જાય છે, છૂટતા નથી જટ. જણા જણા વેટાઈ હાલ તો શીખોતેર ને આ તમે જમતમ ના સમજો. અરે આ ભૂત એવા છે પણ ભૂત પાછા હોય પડે છે, ઈ આવે છે તો હોય એને મોક્ષિત થઈ જાય છે. આ એક જ દ્વાર એવો છે. એટલે કીધું કે પરમાત્માનો તરસોડો રહ્યો ને તો પરમાત્માને ઈ તો એનું ચેક પડશે ઠકોણો, પણ ગુરુ મહારાજ જો તરસોડે છે ગુરુ મહારાજ તો એનું ઠકોણું છે થાતું ના. એટલે આવી જો હજી એનું છે અને ઓના સિવાય મેળ પડે એવો નથી નથી ને નથી. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુની કૃપા થાય ત્યારે. હા, એટલે સીધું કીધું ધ્યાન મૂલમ. જો ધ્યાન ધરો તો કેનું ધરો? ગુરુ મહારાજ. ધ્યાન ગુરુ મહારાજ. પૂજા મૂર્તિ વારે તહેવાર ગુરુ ગાઉં તો બીજા એ તો બાપુ બરાબર છે. પૂજા મૂલમ આ કરો, પૂજા કરો કે નહીં કરો? ગુરુ મહારાજ. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. અરે તમે મંત્ર બોલો તો ગુરુ મહારાજ. જો આ હોય પછી મોક્ષ મૂલમ ગુરુ કૃપા. એ તો ગુરુની કૃપા થાય તો મેળ પડે. મોક્ષ કે વાતો બધી ઠીક છે, વાતો કઈ મન મનાવી, બાકી ગલત વાત છે બધી. શું એમ ગુરુ ખરા હાટે નથી મેળ પડે કે અમારા ગુરુ થઈ ગયા? ના ના ભાઈ, વાર છે કરે. શું સમજાય સહેજમાં સમજાય કે આ મેળ પડે એવો નથી. મારા બોલ થાક લાગે તકલીફ તો થાય છે. એટલે મહારાજ અમે તો કોણજી મહારાજ, પણ અમે કોણજી મહારાજ નહીં કહેતા, અમે કૃષ્ણ મહારાજ કરશું. કૃષ્ણ મહારાજ છે, હા, એમાં એ કોક એમાં શું કરે? હું તો એક પણ એટલે હવે હું તો એમ જ કહેવા માંગુ છું કૃષ્ણ મહારાજની જય હો. અને બધા એમ જ કહેજો હવે કૃષ્ણ મહારાજ જય હો. મહારાજ આટલું કઈ મારી વાણી જય ગુરુ મહારાજ.